દહીં લેશું, 1 લીટર દૂધનું મેળવેલું, એને ગળણામાં નીતરવા મૂકી દેશું ફ્રીજમાં ઓવરનાઇટ અથવા 3-4 કલાક. નીતરી ગયું છે દહીં, એક બાઉલમાં લઈ લેશું. 1 વાટકી દળેલી ખાંડ લેશું, અડધી વાટકી મલાઈ લેશું, ક્રીમ અથવા મલાઈ ગમે તે ચાલે. એકદમ સરખું મિક્સ કરી લેશું. 2 પાર્ટમાં ડિવાઈડ કરી લેશું. 2 પાર્ટમાં કરી લીધું છે. કેરીનો પલ્પ છે, હાફૂસ કેરીનો છે, નાખી દેશું. મિક્સ કરી લેશું. થોડા કેરીના ઝીણા ટુકડા સુધારીને રાખ્યા છે એ નાખશું. રેડી છે. જો સરખું મિક્સ ન થતું હોય તો આપણે ગળણામાં ગાળી શકીએ, બાકી કાંઈ જરૂર નથી, લમ્સ ફ્રી જોઈએ. દાડમ નાખશું અડધી વાટકી, મિક્સ કરી લેશું. બંને ઠંડા કરવા મૂકી દેશું. ઠંડા થઈ ગયા છે, સર્વ કરી દેશું. કેટલો સ્મૂધ છે. તો તૈયાર છે આપણો મેંગો મઠો અને દાડમનો મઠો. દાડમનો મઠો એકદમ સરસ લાગે છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઠંડો અત્યારે ગરમીમાં. જય શ્રી કૃષ્ણ.